કાંઈ ઘટે નહીં હો. કાંઈ ઘટે નહીં. કાંઈ ન ઘટે ને એમાં કાંઈ ઘટે એમ જ નથી. ઊભા થઈને હાલો જો ફ્રી થઈ ગયું હો. આ ટેસ્કાની જ જરૂર હતી સમજ્યા. રસકાની જરૂર હતી. હા આપણી સાથે અત્યારે કૃષ્ણ જતી બાપુ છે જે પોરબંદર થી. જેઓને પણ તકલીફ હતી આપણે પૂછીએ, બાપુ આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ હતી? સાહેબ એમાં એવું છે, હું પોરબંદર મારો આશ્રમ છે શિવશક્તિ આશ્રમ, અમારો ગુરુસ્થાન ઈ છે અને પોરબંદર નવાપરા સાયામાં આશ્રમ છે. અને મને આ મિનિમમ 10 વર્ષથી આ તકલીફ હતી. તો અત્યારે મેં આ ખાલી સાહેબે 5 મિનિટની અંદર એટલી બધી રાહત થઈ ગઈ કે તમે કલ્પના ન કરી શકો. આ મને જે હાલવામાં પ્રોબ્લેમ હતો, કમરની અંદર પ્રોબ્લેમ હતો, હાથમાં પ્રોબ્લેમ હતો, એ સાહેબે એની રીતે જે કાંઈ કર્યું હોય, પણ મને અત્યારે 10 મિનિટની અંદર હું હાલતો ચાલતો થઈ ગયો છું. બાકીનો અમારા મનોજભાઈ બોલશે. જય શ્રી રામ, ઓમ નમો નારાયણ. હું મનોજ સોની, ન્યૂઝ કેપિટલ હેડ, દેવભૂમિ દ્વારિકા, પત્રકાર એકતા પરિષદ ઉપપ્રમુખ શ્રી. સાહેબ શ્રી દર્શન સાહેબને, અમારા વંદનીય ગુરુજી શ્રી કૃષ્ણજતી બાપુને બહુ ટાઈમથી કહેતા હતા જવું છે આપને, ત્યાં જવું છે. એમને સોશિયલ મીડિયામાં રીલ જોઈને અને હું એમ કહેતો હતો કે ભાઈ સોશિયલ મીડિયાના રીલથી ના જવાય, પણ અમે તો ગુરુનું માનીએ એટલે આવ્યા આજે મને કમને. પણ અહીંયા આવીને બાપુનું જે સાંભળ્યું ને, અદ્ભુત સાહેબ, સલામ છે. આટલી જ વારમાં અમારા ગુરુજી એકદમ ફ્રેશ એમ કહે કે, કારણ કે એ ખોટું બોલે જ નહીં, તરત જ કહી દે નથી થયું તો એ જ ટાઈમ મોઢે. તો એ કહે કે મને એકદમ રાહત છે. તો સાહેબ ખૂબ ખૂબ થેન્ક યુ આપનો, અને આપ બસ આવા જ સુંદર કાર્ય કરતા રહો એવી અભિનંદન સાથે. જય ગુરુદેવ. નમો નારાયણ. નમો નારાયણ. થેન્ક યુ સર. થેન્ક યુ. લૂઝ રાખો. લૂઝ હો બાપુ. હાવ હાથ પકડી રાખજો બાપુ, હાથ ન છોડતા. શ્વાસ લો, છોડો. એક ઝંડો આવ્યો બાબુ. હે ઢીલું છે. क्या बात